આ ફિલ્મ એક શાળાની સ્પોર્ટ્સ શિક્ષિકા અનિતાની વાર્તા છે, જે પોતાના પતિ હસમુખ સાથે એક સુંદર અને શાંત જીવન જીવી રહી છે. એક દિવસ, અનિતા એક સ્કૂલમાં ટૂંકા સમય માટે સ્પોર્ટ્સ શિક્ષિકા તરીકે જોડાય છે. પહેલા દિવસે તે થોડું મોડું પહોંચે છે, પરંતુ વિદ્યાર્થીઓ તેને ઉત્સાહપૂર્વક આવકાર આપે છે. રાત્રે, અનિતા પોતાના પતિ હસમુખ સાથે વાત કરે છે, જેમાં હસમુખ જણાવે છે કે તે શુક્રવાર સુધી લંડન જઈ રહ્યો છે. બીજા દિવસે સવારમાં, અનિતા ઘરની બેલ વાગતા દરવાજો ખોલે છે અને બહાર એક સુંદર ફૂલોનો ગુલદસ્તો જોવા મળે છે, પરંતુ એ કોને મોકલ્યા છે એ રહસ્ય જ રહે છે. સ્કૂલમાં, વિદ્યાર્થી દીપક અનિતાને અજાણ્યા ઢંગે કહે છે કે તે સુંદર લાગી રહી છે. થોડીવાર પછી, એક અથડામણ દરમિયાન, દીપક એક બીજા વિદ્યાર્થીને મારતો હોય છે. આ ઘટના પછી, અનિતા દીપકને સ્પષ્ટ સંદેશ મોકલે છે કે જે થયું તે ભૂલી જવું જોઈએ, પણ દીપક તેની લાગણીઓ છોડતો નથી અને અનિતાને એક અનુકૂળ ફોટો મોકલે છે. ફોટો જોઈને અનિતા એક ક્ષણ માટે હસી ઉઠે છે. આગલા દિવસે, અનિતાએ જોયું કે દીપક પોતાના માતાપિતા સાથે સ્કૂલમાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે દીપકની માતા અનિતાની જૂની મિત્ર છે, જે સાથે તેણે જિમ્નાસ્ટિક ટ્રેનિંગ કર્યું હતું. સમય જતાં, અનિતા ધીમે ધીમે દીપક તરફ આકર્ષિત થવા લાગે છે અને આ આકર્ષણ ખતરનાક અવસ્થામાં પહોંચી જાય છે. લાગણીઓના બોજામાં ફસાઈને, અનિતા એવું નિર્ણય લે છે જે તેના માટે નુકસાનદાયક સાબિત થાય છે. તે દીપકના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે. આ હદ પાર કરવાથી અનિતાનું જીવન બરબાદ થઈ જાય છે. તેના પતિ હસમુખે સચ્ચાઈ જાણી લે છે અને દીપકની માતા પણ તેને ચેતવણી આપે છે. અનિતા દરેક તરફથી એકલી પડી જાય છે. પતિ દૂર થઈ જાય છે અને સ્કૂલમાંથી પણ કાઢી મુકાય છે. ફિલ્મના અંતે, અનિતા એકલતા, દુઃખ અને